Hello students, hope you all are doing well. See previously આપણે કોસ્ટ અકાઉન્ટિંગ નું જે યુનિટ 3 છે મટીરીયલ કોસ્ટ એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી થિયોરેટિકલ પાર્ટ કે જેમાં આપણે ઘણી બધી વસ્તુ જોઈ કે ભાઈ મટીરીયલ કંટ્રોલ એનું ઇમ્પોર્ટન્સ એના ઓબ્જેક્ટિવ કેવી રીતે મટીરીયલ પરચેઝ કરવું બરાબર એની અંદર આપણે અમુક પ્રોફોર્માસ જોયેલા પરચેઝ રિક્વિઝિશન પરચેઝ ઓર્ડર ગુડ્સ રિસીવ્ડ નોટ્સ એઝ વેલ એઝ રિસીટ એન્ડ ઇન્સ્પેક્શન ઓફ ગુડ્સ બિન કાર્ડ બરાબર આવી ઘણી બધી વસ્તુઓ તમે નવી નવી શીખી કે જે અલ્ટિમેટલી તમારા ઇન્વેન્ટરી મેનેજમેન્ટના પાર્ટ તરીકે ક્યાંય આવતી નહીં ફાઇન સો એ વસ્તુઓ જોઈ સ્ટોર કીપિંગ રિલેટેડ વસ્તુઓ જોઈ એઝ વેલ એઝ મટીરિયલ રિક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર નોટ્સ જે છે એના પ્રોફોર્મા અને એના વિશે વાત કરી કે ભાઈ કેવી રીતે કોઈ ડિપાર્ટમેન્ટમાંથી કે કેવી રીતે કોઈ સ્ટોરમાંથી મટીરિયલ જે છે ઇસ્યુ કરવામાં આવે છે બરાબર દરેક સ્ટોરની અંદર એક સ્ટોર કીપર વ્યક્તિ હોય છે મેં તમને પહેલા બી કીધું બરાબર પ્રીવિયસ સેશન્સની અંદર બી આપણે આ વસ્તુ વિશે વાત કરી હતી ને ફરી પાછું એક વખત કહું છું કે ભાઈ દરેક સ્ટોરની અંદર એક સ્ટોર કીપર નામનો એક ઓથોરાઇઝ પર્સન હોય છે બરાબર બની શકે કોઈ કંપનીની અંદર સ્ટોર કીપિંગ સિસ્ટમ નથી તો પછી એ જગ્યાએ પરચેઝ ઓફિસર કે પરચેઝ મેનેજર જે વ્યક્તિ હોય એ જ આ કામ કરતું હોય ફાઇન સો એ મેનાની અંદર તમને આપેલું છે નેક્સ્ટ તમને કીધું છે સ્ટોર્સ લેજર સ્ટોર્સ લેજરની અંદર તમને જે છે એ આપણે પ્રોફોર્મા અત્યારે ડિસ્કસ કરવાનું છે પછી આપણે જોશું કે ઇન્વેન્ટરી વેલ્યુએશન ઓર સ્ટોક ટેકિંગ કેવી રીતે કરવામાં આવે છે કોઈ કંપનીની અંદર લેટ અસ ડિસ્કસ અબાઉટ ધી સ્ટોર્સ લેજર સી પહેલાં હું તમને ખાલી એક બ્રીફ આપી દઉં છું એ વસ્તુની બરાબર કે કેવી રીતે જે છે એનું મેનેજમેન્ટ કરવામાં આવતું આપણે કેમ નોર્મલી લેજર બનાવીએ બરાબર નોર્મલી કેવી રીતે લેજર બનતું હોય કે જેની અંદર દરેક ખાતાઓ આપણે લખતા હોય વેધર ઇટ ઇઝ એ પર્સનલ અકાઉન્ટ નોમિનલ અકાઉન્ટ ઓર એની અસેટ લાયબિલિટી અકાઉન્ટ પર્ટિક્યુલરલી વી કેન સે દેટ એની કરંટ અકાઉન્ટ ઓર કેશ અકાઉન્ટ આમાં કોઈ પણ અકાઉન્ટ હોય બરાબર આપણે દરેક પ્રકારના અકાઉન્ટ લેજરની અંદર લખીએ છીએ જે કોઈ વસ્તુ કંપનીની અંદર આવે છે અને કંપનીની અંદરથી જાય છે એ તમામ પ્રકારની જર્નલ જે છે એ પ્રમાણે આપણે અકાઉન્ટ્સ જે છે એ બનાવીને લેજરની અંદર એ વસ્તુને રેકોર્ડ કરીએ છીએ યસોરનું આ સિમ્પલ લેજરની વાત કરીએ છીએ નોર્મલી જે દરેક બિઝનેસ મેન્ટેન કરતું હોય એ પ્રકારના લેજરની ફાઇન તો દરેક જે મેન્યુફેક્ચરિંગ કંપની હોય ને એની અંદર જે સ્ટોર વ્યવસ્થા હોય ને જેમ આગળ તમે જાઓ તો સ્ટોર જેવું એક તમને દેખાય ભલે નો ડાઉટ દરેક કંપનીની અંદર આ વસ્તુ તમને જોવા નહીં મળે મોસ્ટલી મેજોરિટી કંપનીઝ જે છે એના સ્ટોર્સ આઉટલેટ અલગ જગ્યાએ હોય ધેન ટુ મેન્યુફેક્ચરિંગથી ફાઇન તો મોટી મોટી કંપનીના કેસમાં એવું હોય પણ નાની કંપનીમાં જો તમે જાઓ તો એ લોકોનું તમને આગળના ભાગની અંદર સ્ટોર્સ અથવા તો માની લો કે કોઈ પાછળના ભાગની અંદર સ્ટોર્સ ને આગળના ભાગની અંદર તમને જે છે ઓફિસનું લેઆઉટ જોવા મળે પણ સો નોર્મલી એ લોકો આ પ્રમાણે ચાલતા હોય હવે સ્ટોર્સ હોય ને એની અંદર બી તમે માલને એ બધી વસ્તુઓ રાખેલી હોય અને પ્રીવિયસલી આપણે જે બિન કાર્ડ નામનો કન્સેપ્ટ ભણ્યા બિન બરાબર એવી બિન્સ પણ બનાવેલી હોય બટ મોસ્ટલી તમને બિન્સ જે છે એ ગોડાઉનની અંદર જોવા મળે અને એક મટીરિયલ જે છે એની કેટેગરી વાઇઝ હોય ફાઇન જ્યારે પર્ટિક્યુલર બીજી જે કંઈ બી વસ્તુ છે એ સ્ટોર્સની અંદર મેન્ટેન કરવામાં આવતું હોય હવે આપણે આગળ ઘણી બધી વસ્તુઓ જોઈએ જેમાં મટીરિયલ ટ્રાન્સફર મટીરિયલ રિક્વિઝિશન આવી બધી વસ્તુઓ આવતી એની પહેલાં આપણે એક કન્સેપ્ટ સ્ટડી કરેલો જેનું નામ હતું સ્ટોર કીપિંગ સો લેટ અસ કનેક્ટ ધીસ કન્સેપ્ટ વિથ ધીસ સ્ટોર લેજર બરાબર દરેક જગ્યાએ તમે જુઓ ને તો સ્ટોર લેજરનું કંઈક ને કંઈક રોલ હોય છે બરાબર સી અહીંયા જુઓ તમને એક સ્ટોર લેજર ફોલિયો નંબર જેવી વસ્તુ આપેલી છે બિન કાર્ડની અંદર બરાબર આગળ બી આઈ થિંક એક વખત આવેલું હતું જો સ્ટોર્સ લેજર ફોલિયો નંબર ગુડ્સ રિસીવ્ડ નોટની અંદર બરાબર સો યુ કેન સી હિયર કે ઘણી બધી જગ્યાએ જે છે એ પર્ટિક્યુલરલી આ સ્ટોર લેજર જે છે એની યુઝફુલનેસ તમે જોઈ શકો છો યસોરનું ફાઇન સ્ટોર લેજર જે છે એની અંદર દરેક પ્રકારના અકાઉન્ટ દરેક પ્રકારની માની લો કે વસ્તુ જે છે એ રેકોર્ડ કરવામાં આવે છે મટીરિયલ કેટલું આવ્યું મટીરિયલ કેટલું ગયું કેટલી ક્વોન્ટિટીની અંદર ગયું કયા રેટનું મટીરિયલ હતું આવી તમામ વસ્તુઓ એની અંદર રેકોર્ડ કરવામાં આવે છે ફાઇન નેક્સ્ટ બીજી એક વસ્તુ તમને કહી દઉં કે આની અંદર આગળ જતાં તમે એક કન્સેપ્ટ ભણશો મિનિમમ ઓર્ડરિંગ લેવલ મેક્સિમમ ઓર્ડરિંગ લેવલ બરાબર તો એ વસ્તુ બી આની અંદર લખવામાં આવે છે
એઝ ઇટ ઇઝ ધી સ્ટોર લેજર મેજોરિટી પાર્ટ આ વસ્તુની અંદર રેકોર્ડ કરવામાં આવશે. નોર્મલી આપણે જેમ લેજર ફોલિયો નંબર હોય એવી રીતે સ્ટોર્સ લેજરનો પણ ફોલિયો નંબર જે હોય છે એ તમારે લખવાનો રહેતો હોય છે, જે જગ્યાએ તમે એ વસ્તુની એન્ટ્રી મૂકેલી હોય એ જગ્યાએ. ફાઇન. સો ધીસ ઇઝ ધી વેરી વેરી બેઝિક વન એન્ડ બેઝિક એવું જે છે એ તમને આપેલું છે એક ડોક્યુમેન્ટ. ફાઇન. બીજી એક વસ્તુ એ છે કે ભાઈ તમારે બિન કાર્ડ કે મટીરિયલને રિલેટેડ એન્ટ્રી થઈ છે, કોઈ મટીરિયલ ગયું છે બહાર કે રિટર્ન થયું છે, બરાબર, કે પરચેસ થયું છે કે ટ્રાન્સફર થયું છે, આવી તમામ વસ્તુ જે છે એની એન્ટ્રી તમને સ્ટોર્સ લેજરની અંદર જોવા મળશે. ફાઇન. આવી તમામ વસ્તુની એન્ટ્રી તમે સ્ટોર લેજરની અંદર જોઈ શકો છો. સો એ પર્સપેક્ટિવથી જે છે તમને આપેલું છે. લેટસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. પહેલાં એ વસ્તુ ઉપર આપણે ડિસ્કસ કરી લઈએ કે સ્ટોર લેજર જે છે કેવું હોય છે. આ તમને એક ડોક્યુમેન્ટ આપેલું છે, લેટસ ડિસ્કસ ઓન ડોક્યુમેન્ટ પાર્ટ, બરાબર. સ્ટોર્સ લેજર એવું હેડિંગ આપેલું છે. નેક્સ્ટ લખેલું છે ટાઈપ. ટાઈપની અંદર તમારે શું લખવાનું હોય તો કે મટીરિયલનો ટાઈપ. સી દરેક કંપનીની અંદર દરેક અલગ અલગ જે છે એ પ્રકારનું મટીરિયલ આવતું હોય અને તમે જે છે એને અલગ અલગ કેટેગરીની અંદર નાખેલું. ફાઇન. સો એના ટાઈપ તમારે અહીંયા લખવાના રહેશે, બરાબર. શું સ્ટોર્સ લેજર જે છે એનું ટાઈપ. ધેન કમ્સ ટુ ગ્રેડ, બરાબર. કયા ગ્રેડનું છે. મેં આની પહેલાં બી તમને એ વસ્તુ કીધેલી છે અને ફરી પાછી કહું છું કે દરેક કંપની પોતપોતાની કન્વિનિયન્સી વાઇઝ જે છે એ કોડ આપતી હોય, બટ અહીંયા જે છે એક ગ્રેડ અને કોડ બંને વસ્તુ તમારે લખવી પડશે. ઇટ મીન્સ ઘણી વખત અલગ અલગ ગ્રેડનું મટીરિયલ હોય, બરાબર. તમે એક જ મટીરિયલ મંગાવો છો, લાઈક ફોર એક્ઝામ્પલ તમે તમારી કંપનીની અંદર કોઈ સ્ટીલની વસ્તુ બનાવો છો તો સ્ટીલના ગ્રેડ અલગ અલગ હોય અને તમે જે અલગ અલગ વસ્તુ બનાવો છો ને એ પ્રમાણે સ્ટીલની હાર્ડનેસ ને એનું થિકનેસ એની પ્રોપર્ટીઝ એ બધું અલગ અલગ હશે. સો એ અલગ અલગ પ્રોપર્ટીઝ એની થિકનેસ એ બધું વાઇઝ એને ગ્રેડ આપવામાં આવ્યા છે. સો વોટ એવર ધી ગ્રેડ ઇઝ, બરાબર, જે કાંઈ પણ ગ્રેડ હોય મટીરિયલ એ તમારે અહીંયા રિપ્રેઝન્ટ કરવાનું રહે. A B C D E F G એનીથિંગ. ફાઇન. સો એ વસ્તુની અંદર જે છે એ આપેલું છે તમને. નેક્સ્ટ કીધું લોકેશન, બરાબર. કઈ જગ્યાએથી એ મટીરિયલ લેવામાં આવેલું છે. સી દરેક મટીરિયલનું લોકેશન અલગ હોય. એમાં બી ખાસ કરીને આ તો એવી કોઈ કંપનીની અહીંયા વાત નથી કરેલી, પણ જો એવી કોઈ કંપની છે કે જે પર્ટિક્યુલરલી પેરિશેબલ ગુડ્સની અંદર જ ડીલ કરે છે તો પેરિશેબલ ગુડ્સમાં તો તમારે ઘણી વખત દરેક વસ્તુ દરેક મટીરિયલને અલગ જ રાખવું પડે, અધરવાઇઝ એકબીજાની ફ્લેવર એમાં લાગી જાય. ઓર એલ્સ કોઈ એક વસ્તુ બગડે છે તો બીજી બધી વસ્તુઓ બગડી જાય, બરાબર. તમે એક પેલી કહેવત સાંભળી હશે કે એક ફળ ટોકરીમાં રહેલા બધા ફળને બગાડી નાખે, એવું સેન્ટેન્સ તમે સાંભળેલું હશે. શું વેન એવર યુ આર ડીલિંગ વિથ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ, તમે પેરિશેબલ ગુડ્સની અંદર ડીલ કરો છો તો પછી તમારે લોકેશન જે છે એ સ્પેસિફાઈ કરવું પડે દરેક વખતે લેજરની અંદર. અને નથી કરતા તો તમારે લોકેશન તો સ્પેસિફાઈ કરવું જ પડે ક્યાંથી આ વસ્તુ આવી છે. ફાઇન. નેક્સ્ટ કીધું છે સિમ્બોલ, ઇફ એની, બરાબર. કોઈ સિમ્બોલ હોય એ વસ્તુનો છે જે તમે પર્ટિક્યુલરલી જે મટીરિયલ તમે મંગાવતા હશો, બરાબર, કે મટીરિયલ તમે રાખો છો ગોડાઉનની અંદર તો એના માટે તમે કોઈ સિમ્બોલ્સ જનરેટ કરેલા હોય તો એ. નેક્સ્ટ કીધું છે મિનિમમ લેવલ. મિનિમમ લેવલ તો તમારે ખાસ જે મટીરિયલ ટાઈપ હોય ને એનું મિનિમમ લેવલ ને મેક્સિમમ લેવલ તો લખી જ નાખવાનું. એ આગળ જતાં તમને આઈડિયા આવશે કે મિનિમમ લેવલ શું કામ લખવું જરૂરી છે એ હું તમને સમજાવીશ. બટ મિનિમમ લેવલ એટલે ઓછામાં ઓછું મટીરિયલ જે અવેલેબલ હોય એ, અને મેક્સિમમ લેવલ એટલે વધારેમાં વધારે એ મટીરિયલ અવેલેબલ હોય એ. ફાઇન. સો ઓછામાં ઓછું મટીરિયલ ઇટ મીન્સ કે એ મટીરિયલ એટલા લેવલના મટીરિયલ સિવાય તમે પ્રોડક્શન ના કરી શકો. ફાઇન. અને વધારેમાં વધારે ઇટ મીન્સ કે એના કરતાં એક્સેસિવ કરો છો તો ઓવર કોસ્ટ લાગશે તમને દરેક વસ્તુ માટે. ફાઇન. સો એ વસ્તુ તમને તમારે સ્પેસિફાઈ કરવી પડશે. હવે ત્રણ જે છે ને એ તમને અલગ અલગ વસ્તુઓ આપેલી છે કોલમ મેનરની અંદર. જો આ જોઈન્ટ કોલમ્સ આપેલી છે, ફર્સ્ટ વન છે એ છે રિસીટ, નેક્સ્ટ આપેલી છે ઇશ્યુઝ એન્ડ ધેન કમ્સ ટુ બેલેન્સ, બરાબર. ત્રણ વસ્તુ આપેલી છે. હવે છે ને ત્રણેય વસ્તુ જે છે એમાં તમારે અલગ અલગ ડિટેલ્સ જે છે ભરવાની જ છે. કઈ તો કે ડેટ, કઈ ડેટના જે છે મટીરિયલ રિસીવ થયું ને અહીંયા લખવાનું હોય રિસીટની અંદર, બરાબર. નો ડાઉટ એ તમને રિસીટ આપેલું છે બટ અલ્ટિમેટલી ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી રિસીવેબલ્સ. કેટલું મટીરિયલ તમને રિસીવ થયું ને એ વસ્તુ તમારે અહીં લખવાની છે. તો ડેટ, ધેન કમ્સ ટુ રેફરન્સ, ધેન કમ્સ ટુ ક્વોન્ટિટી, ધેન રેટ એન્ડ અમાઉન્ટ.
બરાબર, ડેટ, રેફરન્સ, ક્વોન્ટિટી, રેટ એન્ડ અમાઉન્ટ આટલી વસ્તુઓ જે છે એ તમારે લખવાની રહેતી હોય છે. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે ઇશ્યુઝ. ઇશ્યુઝ જે છે એની અંદર તમારે પર્ટિક્યુલર મેનરની અંદર ફરી પાછું જે ડેટે તમે માલ ઇશ્યુ કર્યો છે એનો રેફરન્સ, એની ક્વોન્ટિટી, રેટ એન્ડ અમાઉન્ટ આટલી વસ્તુઓ તમારે મૂકવાની રહેતી હોય છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને આના બેઝિસ ઉપર જે છે તમારે પર્ટિક્યુલર મેનરની અંદર રિસીટ અને ઇશ્યુઝ જે છે એને મેન્ટેન કરવાના. સી ધ રીઝન ઇઝ જસ્ટ ધેટ કે કેટલા રૂપિયાનો માલ તમે અત્યાર સુધીમાં યુઝ કરી ચૂક્યા છો એ તમને ખબર પડે. ક્યાં તો કાંઈ અહીંયા બેલેન્સમાં જુઓ ત્યારે વધેલી ક્વોન્ટિટી, દેન રેટ એન્ડ અમાઉન્ટ. બરાબર. સો એ વસ્તુ જે છે એ તમને આઈડિયા આવી જાય કે ભાઈ હવે તમારી પાસે બેલેન્સ તરીકે અથવા તો કહી શકાય કે વધારાના કેટલા ક્વોન્ટિટીમાં માલ પડ્યો છે, કયા રેટનો છે ને ટોટલ કેટલી અમાઉન્ટમાં છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી 3 થિંગ્સ યુ આર ગોઈંગ ટુ ગીવ ઇટ. ફાઇન. સો આ એક સ્ટોર્સ લેજર જે છે એનું તમને આઉટલેટ આપેલું છે અને તમે એ અકોર્ડિંગ ટુ ચાલી શકો છો. અને દરેક કંપની જે છે એ મેજોરિટી સ્ટોર્સ લેજર જો મેન્ટેન કરતી હોય તો આ પ્રમાણે ચાલતી હોય છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને આ એ મિનરની અંદર તમને આપેલું છે. નાઉ લેટ અસ ડિસ્કસ અબાઉટ ધી ઇન્વેન્ટરી વેલ્યુએશન એન્ડ સ્ટોક ટેકિંગ્સ. બરાબર. આમાં તમને 2 વસ્તુ આપેલી છે. પેલા બંને વસ્તુ તમને ઇફેક્ટિવલી જે છે એ ડિસ્કસ કરાવડાવી દઉં છું. પછી આપણે ઓપરેશન્સ જોશું અને શું કામ પરપેચ્યુઅલ ઇન્વેન્ટરીનું જ ઓપરેશન આપેલું છે, ધેટ ઇઝ ધી રીઝન. બરાબર. એ વસ્તુ બી તમને સ્પેસિફાઈ કરી દઈશ અને પછી એનું ઇન્વેન્ટરી, પરપેચ્યુઅલ ઇન્વેન્ટરીના એડવાન્ટેજીસ અથવા તો ઇમ્પોર્ટન્સ જોશું. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ અબાઉટ ધી ફર્સ્ટ વન. પહેલાં તો સ્ટોક ટેકિંગ્સ એટલે શું અને ઇન્વેન્ટરી વેલ્યુએશન એટલે શું. દરેક કંપની દરેક સમયાંતરે ઇન્વેન્ટરીનું વેલ્યુએશન કરતી એટલે કે સ્ટોકનું વેલ્યુએશન. ફાઇન. આ સ્ટોકનું વેલ્યુએશન જે કાંઈ પણ છે એ કયા પર્પઝથી કરવામાં આવતું હોય તો કે તમારી પાસે એક રેકોર્ડેડ મેનરની અંદર વસ્તુઓ રહી, તમારી પાસે એ વસ્તુઓ જે છે એનું મેન્ટેનન્સ રહી. એ પર્પઝથી પિરિયોડિક ઇન્વેન્ટરી અને પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી જે છે એ બંને મેથડથી ઇન્વેન્ટરીનું જે છે કાઉન્ટ અથવા તો વેલ્યુએશન કરવામાં આવે, વિચ ઇઝ નોન એઝ ધી સ્ટોક ટેકિંગ્સ. જેમાં તમે બની શકે કે કોડ વાઇઝ કરો છો, ઓર એલ્સ સિમ્બોલ વાઇઝ કરો છો, ઓર એલ્સ ટાઈપ્સ વાઇઝ કરો છો. ધેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી કંપનીને કયા મેનરની અંદર જવું છે. જો એક જ પ્રકારના મટીરિયલની અંદર એ લોકો ડીલ કરતા હશે તો ટાઈપ વાઇઝ ને ગ્રેડ વાઇઝ એના વાઇઝ જતા હશે. પણ જો અલગ અલગ મટીરિયલની અંદર જ ડીલ કરે છે તો એ લોકોને આ બધી કંઈ માથાકૂટ કરવાની જરૂરિયાત જ નથી. ફાઇન. સો એ મેનરની અંદર તમને આપેલું છે. લેટ અસ ડિસ્કસ પિરિયોડિક ઇન્વેન્ટરી. સી 2 ટાઈપની ઇન્વેન્ટરી, 2 ટાઈપના મેથડથી જે છે એ ઇન્વેન્ટરી વેલ્યુએશન થતું હોય છે. એમાં ફર્સ્ટ વન તમને આપેલું છે વિચ ઇઝ નોન એઝ ધી પિરિયોડિક ઇન્વેન્ટરી. પિરિયોડિક ઇન્વેન્ટરી મીન્સ કે તમે કંપની જે છે એ એક સમયાંતરે છે એટલે કે 3 મહિને, 6 મહિને અથવા તો 12 મહિને જે છે એટલા પીરિયડની અંદર જ એ લોકો ઇન્વેન્ટરીનું વેલ્યુએશન કરે છે. બરાબર. ધેટ ઇઝ નોન એઝ ધી પિરિયોડિક ઇન્વેન્ટરી. એટલે કે એક સ્ટિપ્યુલેટેડ ટાઈમ જે છે એની અંદર કંપની જે છે એ ઇન્વેન્ટરીનું વેલ્યુએશન કરે છે. ધેટ ઇઝ નોન એઝ ધી પિરિયોડિક ઇન્વેન્ટરી. મોસ્ટલી કંપની આ મેથડ ત્યારે યુઝ કરતી હોય જ્યારે કંપની જે છે એ રિસોર્સિસ અફોર્ડ ના કરી શકતી હોય. રિસોર્સિસ અફોર્ડ કરવાનો પર્સપેક્ટિવ એવો હોય છે કે મેન પાવર તમે અફોર્ડ નથી કરી શકતા. ફાઇન. ધ રીઝન ઇઝ જસ્ટ ધેટ કે એ પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી જે છે ડે ટુ ડે બિઝનેસ, ડે ટુ ડે મેનરની અંદર કરવામાં આવતું. જ્યારે પિરિયોડિક વન જે છે એ સમયાંતરે કરવામાં આવે છે તો ઓબ્વિયસલી તમારે રિસોર્સિસ આની અંદર ઓછા જોશે. બરાબર. તમારે એ વસ્તુની અંદર ઓછા રિસોર્સિસ ઇન્વેસ્ટ કરવાના રહેશે. બીજો જે છે એ આ વસ્તુની અંદર ફાયદો તમને એ રહેશે કે તમારે દરેક ટાઈમ પીરિયડ મેન પાવર કે દરેક સર્ટેન થિંગ્સ જે છે એ ટાઈમ પીરિયડમાં મેન પાવર જે છે ને ઇન્વેસ્ટ નહીં કરવું પડે. નહીં તો તમારે એ મેન પાવર જે કાંઈ પણ છે એને અમુક સ્કિલ્સ આપવી પડે કે નહીં તો તમારે રિસોર્સિસ જે છે એ રોકવા પડે રેકોર્ડ કરવા માટે. ફાઇન. જેમાં તમે કમ્પ્યુટર્સ કે લેપટોપ્સ કે જે કોઈ બી ગેજેટનો યુઝ કરવા માંગતા હોય. ફાઇન. સો પિરિયોડિક ઇન્વેન્ટરીનો એ એક બેનિફિટ છે કે જ્યાં રિસોર્સિસ તમારે યુઝ ના કરવા પડે ને ઇટ ઇઝ ધી ઇકોનોમિકલ વે. નેક્સ્ટ તમને પિરિયોડિકલ ઇન્વેન્ટરીના પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ પર્ટિક્યુલરલી એક કહી શકાય કે ભાઈ એક
કન્સિક્વન્સીસ આપેલા છે કે જે તમે ફેસ કરવાના હોય, એમાં તમને એવું કીધું છે કે તમને એક્યુરેટ ડિટેલ ના મળે. હા, એ વસ્તુ સાચી છે, કારણ કે તમે એક આખા પીરિયડ માટે જે છે એને કાઉન્ટ કરશો તો તમને એક્યુરેટ ડિટેલ નથી મળવાની. ધીસ ઇઝ ધી ટ્રુ એન્ડ ટ્રુ ઇન સેન્સ. બરાબર. સો તમને પર્ટિક્યુલરલી એ મહિનાની અંદર જો તમે જોવા જાઓ તો તમને એક રિયલ સિનારીઓ ના મળે. બીજું કે સ્ટાફ જે છે એ આના ઉપર જાજુ ધ્યાન દે નહીં, કારણ કે ઓબ્વિયસલી તમે જે છે એક સર્ટેન ટાઈમ પીરિયડ પછી આ વસ્તુ કરવાના છો. સો એને ખબર છે કે ભાઈ આમાં ધ્યાન નહીં દઈએ તો ચાલશે. ઇટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. વી વિલ ગેટ ઇન ટુ ઇટ એટ ધ ટાઈમ ઓફ પ્રિપેરિંગ ધી સ્ટેટમેન્ટ્સ. ફાઇન. સો એ મહિનાની અંદર કીધું છે. બીજું એક એનો ફાયદો એક તમને એ કીધું છે કે કેલ્ક્યુલેશન ઇઝી પડી. યસ, ઇટ ઇઝ ઓબ્વિયસ કે તમે એક પીરિયડ માટે કરો છો તો કેલ્ક્યુલેશન તમને ઇઝી જ પડવાનું છે. કોઝ તમારે વારે વારે જે છે એ મોનોટોનિયસ ટાસ્ક કરવું નહીં પડે ઓફ કાઉન્ટિંગ ઓર વેલ્યુઇંગ ધી ઇન્વેન્ટરી. ફાઇન. સો દેટ ઇઝ ધી રીઝન, અને એ રીઝન તમને આની અંદર સ્પેસિફાઈ કરેલું છે, સ્પેસિફાઈ કરવામાં આવેલું છે. સો એ મહિનાની અંદર આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી. કોસ્ટ એન્ડ વર્ક્સ અકાઉન્ટન્ટ્સ એની ઇન્સ્ટિટ્યુશન જે છે, એની ઇન્સ્ટિટ્યૂટ છે, એમણે સ્પેસિફાઈ કરેલું છે આની અંદર કે પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમ જે છે એ પર્ટિક્યુલરલી એવી સિસ્ટમ છે કે જે એક આખો ડિપાર્ટમેન્ટ જે છે એને મેન્ટેન કરે છે, અને તમે એની અંદર દરેક ફિઝિકલ મુવમેન્ટને કાઉન્ટ કરો છો. બરાબર. દરેક ફિઝિકલ મુવમેન્ટને કાઉન્ટ કરો છો. એટલે કે આપણે કેમ આ સ્ટોર્સ લેજર બનાવતા હતા જેમાં રિસીપ્ટની ઇશ્યુઝને કાઉન્ટ કરીએ છીએ, તો એવી જ વસ્તુ આની અંદર કહે છે કે તમે સમયાંતરે નહીં પણ ડે ટુ ડે બેસિસ ઉપર, ડે ટુ ડે એક્ટિવિટીના બેસિસ ઉપર જે છે એ આ પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી જે છે એને કાઉન્ટ કરો છો. ઇટ મીન્સ કે આજે કેટલો માલ આવ્યો, કેટલો ગયો, કેટલો આવ્યો, કેટલો ગયો, આનો દરેક વસ્તુનું રેકોર્ડિંગ જે છે એ હું કરું છું. એન્ડ ધેટ ટુ ઓન ધી બેસિસ ઓફ પર્ટિક્યુલર સ્કિલ્ડ એમ્પ્લોઈઝ. બરાબર. એક સ્કિલ્ડ એમ્પ્લોઈઝ લોકો જે છે એને રાખી, એ લોકોને ઇન્વેન્ટરી વેલ્યુએશન માટે રાખી અને પ્રોપર વેની અંદર હું મેન્ટેન કરું છું. સો આના એડવાન્ટેજીસની અંદર તો આપણે એ વસ્તુ સમજવાની જ છે, બટ અત્યારે કહી દઉં છું કે હા, એક મેજર ફાયદો એ તમને છે કે જ્યારે તમારે એટ ધી એન્ડ ઓફ ધી યર તમારે આટલા બધા ટાસ્ક હોય. બરાબર. દર વર્ષે તમે જોતા જશો કે કંપનીની અંદર માર્ચ મહિનો આવે ને એટલે કંપની જે છે ને એના એમ્પ્લોઈઝ લોકોને વધારે ટાઈમ પીરિયડ માટે રોકે. બરાબર. એટલે કે ભાઈ તમારો ટાઈમ પીરિયડ જો 9 વાગ્યે પૂરો થઈ જતો હોય, તમારી જોબ આર્સ, બરાબર, તમારા વર્કિંગ આર્સ જો 9 o'clockના પૂરા થઈ જતા હોય તો એ લોકો તમને 11 વાગ્યા સુધી રોકે. માર્ચ મહિનો આવે ને એટલું ટાસ્ક એ લોકો પાસે ભેગું થઈ ગયું હોય કે એને ખુદને ખબર ના પડે કે હવે આને મેન્ટેન કેવી રીતે કરવું. ફાઇન. સો એ એક વસ્તુ આપેલી છે. સો એમ કે છે કે ભાઈ પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમ જે છે એ સિસ્ટમથી જો તમે વેલ્યુએશન કરો સ્ટોકનું તો ભલે પહેલા તમને એવું લાગે કે થોડુંક માની લો કે થકવાડી દે એવું કામકાજ છે, બટ પછીથી જ્યારે તમને એ વસ્તુનું યુટિલાઇઝેશન સારી રીતે થવા માંડે ને ત્યારે તમને આઈડિયા આવી જાય કે ના, એટ ધી એન્ડ ઓફ ધી યર દોડવા કરતાં બેટર છે કે અત્યારે દોડી લઉં. ફાઇન. સો એ એક મેનરની અંદર તમને પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી આપેલું છે. ઓપરેશન્સ વિશે કમિંગ સેશન્સની અંદર આપણે ડિસ્કસ કરશું. બરાબર. કે કેવી રીતે જે છે એ લોકો ઓપરેટ કરતા હોય છે. નોર્મલી તમને પિરિયોડિકનું એટલા માટે આપેલું છે કારણ કે પિરિયોડિક જે છે ને તમે સર્ટેન ટાઈમ પીરિયડ માટે કરતા હોય. જ્યારે પરપેચ્યુઅલ તો ડે ટુ ડે બેસિસ ઉપર કરો છો તો એના ઓપરેશન્સ તો નોર્મલી તમારે જોવા પડે. બરાબર. બાકી પિરિયોડિકના તો તમને ખબર જ છે કાં 6 મહિને કાં 12 મહિને કરશું. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જે છે તમને વેલ્યુએશનના 2 ટાઈપ્સ આપેલા છે. બાકીનું છે કંઈ પણ ઓપરેશન્સ જે છે એ આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.